શુક્રવારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રપતિની Z+ સિક્યુરિટી હોવાના કારણે ભુજ, ધોરડો અને ધોળાવીરા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે। શુક્રવારે બપોરે રાષ્ટ્રપતિ હેલિકોપ્ટર મારફતે ભુજ એરપોર્ટ પર આવશે। ત્યાંથી તેઓ સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યારબાદ સ્મૃતિવનની મુલાકાત લેશે અને અહીંથી એરપોર્ટ પહોંચીને ખાસ હેલિકોપ્ટર મારફતે ધોરડો ખાતે પહોંચશે, જ્યાં રાત્રે રોકાણ કરી 1 માર્ચના વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લેવાના છે। રાષ્ટ્રપતિની મુલાકાતના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભુજમાં ગઈકાલથી જ એરપોર્ટ રોડથી માધાપર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે સવારે પાટણના એસપી દ્વારા આ રૂટમાં પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બોર્ડર રેન્જના પાટણ, બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી પોલીસને બંદોબસ્ત માટે બોલાવાઈ છે। તમામ સ્થળોએ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓને જવાબદારીની સોંપણી કરી દેવામાં આવી છે। સર્કિટ હાઉસ અને સ્મૃતિવનમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એસપીજીનું આગમન થઈ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાની કમાન્ડ સંભાળી લીધી છે। ગતરોજ રૂટ પર પોલીસને સાથે રાખીને રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું।